ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच બે મૂલ્યોમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જિજ્ઞાસુને માટે અત્યંત મહત્વની બાબત પોતાના ધ્યેયની સ્પષ્ટતા અને ધ્યેય માટેની નિષ્ઠા આ બેની વાત કરે છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, એના દ્વારા અધ્યાત્મ જ્ઞાનના સાધનો શ્રવણ, મનન અને નિધિધ્યાસનની વાત કરી. એમાં
નિત્યત્વ જાળવવાથી, શ્રવણ કરવાથી ધીમે ધીમે જે ધ્યેય જે છે એ સ્પષ્ટ થતું જાય છે. એટલા માટે જ જીવનમાં શ્રવણ સત્સંગનો મહિમા છે. સત્સંગ વગર, શાસ્ત્રના શ્રવણ વગર, કોઈ સંત ચરણમાં બેસી અને શાસ્ત્રપાન કર્યા વગર જીવનનું ધ્યેય શું, માર્ગ શું, ક્યાં પહોંચવાનું, કેવી રીતે પહોંચવાનું, આ બધી બાબતો સ્પષ્ટ થતી નથી. માટે જ સંત સમાગમ, ગુરુ સાનિધ્ય એનો શાસ્ત્રોમાં ખૂબ મહિમા દર્શાવવામાં આવેલો છે. માટે કહેવામાં આવે છે કે કોઈક ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન એની સામે પ્રગટ થઈ અને એને આત્મજ્ઞાનનો ઉપદેશ આપે 2-4 વાક્યો બોલીને, તો પણ એ ભક્તે ત્યાર પછી કોઈ સંતનો સમાગમ કરી અને ભગવાનના વચનોના અર્થને સમજવા પડે છે. તો જરૂર ભગવત કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ એ જ્ઞાનને વધારે દ્રઢ કરવાને અર્થે, વધારે સ્પષ્ટ કરવાને અર્થે ફરીને સંત સમાગમ, ગુરુનું સાનિધ્ય આ બધાની જરૂર પડે છે. રામાયણમાં પણ પ્રસંગ આવે છે. ભારદ્વાજ મુનિ કહે છે, જ્યારે ભરતજી એમને મળે છે તો એ પોતાનો ભાવ વ્યક્ત કરતા કહેશે, મેં જે કંઈ પણ સાધન ભજન ભક્તિ કરી એનું ફળ મને એ મળ્યું કે મને રામ, સીતા, લક્ષ્મણના દર્શન થયા. અને રામ, લક્ષ્મણ, સીતાના દર્શનનું ફળ મને એ મળ્યું કે મને ભરતજીના દર્શન થયા. તો ભગવાનના દર્શન કરતાં પણ ભગવાનના ભક્ત સંત જે છે એના દર્શનનો મહિમા બહુ મોટો છે. અને ભરતજીના દર્શન થયા, ભરતજી સાથે સત્સંગ થયો તો એનો મહિમા બહુ મોટો ગાવામાં આવેલો છે. તો સર્વ સાધનનું ફળ ભગવાનને ભક્તના દર્શન થયા. અને એ ભક્ત કહેશે કે ભગવાનના દર્શનનું ફળ પણ મને શું મળ્યું કે મને કોઈ સંતના દર્શન થયા, સત્સંગ પ્રાપ્ત થયો. તો સત્સંગનો મહિમા એટલા માટે જ છે કે સત્સંગ વગર અધ્યાત્મપથ, ભક્તિપથ કોઈ પણ સ્પષ્ટ થતા નથી. મનુષ્ય જ્યારે પોતાની રીતે મથતો રહે તો એ સાધનોના જંગલમાં આમ તેમ અટવાતો રહેશે. આ કરવું, તે કરવું, આવી રીતે કરવું, તેવી રીતે કરવું, એમાં એ ગૂંચવાડામાં હંમેશા અટવાતો રહેશે. ખબર નહીં પડે કે શું કરવાનું, શું નહીં કરવાનું, અને એમને એમ જ સમય બધો વ્યતીત થઈ જાય છે. પરંતુ જ્યારે શ્રવણ કરવામાં આવ્યું હોય, સત્સંગ યોગ્ય રીતે થયો હોય, તો એમાંથી ખ્યાલ આવે છે કયા સાધનનું સ્થાન ક્યાં છે, એ સાધનનો ઉપયોગ શું છે, કયા સાધનને જીવનમાં કેટલું મહત્વ આપવું જોઈએ, કઈ અવસ્થામાં મહત્વ આપવું જોઈએ, ધ્યેય શું છે, આ બધો ખ્યાલ સત્સંગ દ્વારા આવે છે. માટે શ્રવણ એ અત્યંત અનિવાર્ય સાધન છે. મનુષ્ય અહંકારનો આશ્રય લઈને બેસે તો જ એ સત્સંગનો જીવનમાં નિષેધ કરે. બાકી જેનો અહંકાર ક્ષીણ થયો છે, જેણે થોડો ઘણો પણ વિવેક કર્યો છે, એ જરૂર સત્સંગના મહત્વને જીવનમાં સમજી અને કોઈ સંતના ચરણમાં બેસી અને જરૂર સત્ય શું છે એને સમજવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે શ્રવણ આદિ સાધન દ્વારા જીવનના ધ્યેયની સ્પષ્ટતા પ્રાપ્ત થાય છે. પરંતુ માત્ર ધ્યેય સ્પષ્ટ થવું એ પર્યાપ્ત નથી. ધ્યેય સ્પષ્ટ થયા પછી એને પ્રાપ્ત કરવા માટે નિષ્ઠા પણ એટલી જ અનિવાર્ય છે. માટે ભગવાન આગળનું મૂલ્ય દર્શાવે છે, તત્વજ્ઞાનાર્થ દર્શનમ. તત્વજ્ઞાનનો જે અર્થ છે, ફળ છે. અર્થ એટલે ફળ અથવા તો પ્રયોજનમ. તત્વજ્ઞાનનું જે પ્રયોજન, ફળ જે છે એનું ફરીને દર્શન કરવું. તો એક સામાન્ય નિયમ સંસ્કૃતમાં કહેવામાં આવે છે, ફલેચ્છા સાધનમ ઉપસંક્રામતી. ફળની ઈચ્છા જે છે એ જ સાધનમાં પ્રવૃત્ત કરે છે.
તમે અહીંયા આવ્યા, તમને ઈચ્છા હતી સમદર્શન આશ્રમ પહોંચી અને ગીતા સ્વાધ્યાય કરવો છે. આ ફળ પ્રાપ્ત કરો તો એટલા માટે જે પણ તમારી પાસે સાધન છે એનો તમે ઉપયોગ કરો, સ્કૂટર, ગાડી, જે કંઈ પણ. તો ફળની ઈચ્છા જે છે એ સાધનમાં પ્રવૃત્તિ કરાવે છે. અહીંયા પણ ભગવાન એ જ બાબત દર્શાવે છે. ફળને જો સામે રાખશો તો હંમેશા કોઈને કોઈ સાધનનો સહારો લઈ અને આગળ ચાલવા માટે પ્રવૃત્ત થશો. તો તત્વજ્ઞાનનું જે ફળ છે મોક્ષ, એને સામે રાખવા માટે ભગવાન કહે છે અને એના દ્વારા આડકતરી રીતે સૂચિત કરે છે કે જિજ્ઞાસુમાં શું હોવું જોઈએ, તો કે તીવ્ર મુમુક્ષા. તીવ્ર મુમુક્ષા એ સાધનનું ફળ છે. મુમુક્ષામાં જેટલી તીવ્રતા, મુમુક્ષાનો અર્થ છે મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા, અને આ મોક્ષ જે છે એ જ તત્વજ્ઞાનનું ફળ છે. તત્વજ્ઞાન શા માટે પ્રાપ્ત કરવાનું છે? તત્વજ્ઞાન માટે પ્રાપ્ત નથી કરવાનું. તત્વજ્ઞાનનું પ્રયોજન છે મોક્ષ, સંસાર રૂપી બંધન કે દુઃખમાંથી, પરાધીનતા, લાચારીઓમાંથી મુક્તિ, પરમ આનંદની અવાપ્તિ. મોક્ષનું બીજું નામ કહેવાય છે પરમાનંદ પ્રાપ્તિ, દુઃખની અત્યંત નિવૃત્તિ. તો એનું નામ છે મોક્ષ. અને એ મોક્ષની પ્રાપ્તિને અર્થે તત્વજ્ઞાન એ ઉપાય છે. તો તત્વજ્ઞાન રૂપી ઉપાયમાં પ્રવૃત્તિ ક્યારે થશે? જ્યારે મોક્ષરૂપી ફળની ઈચ્છા રાખવામાં આવે. ફલેચ્છા સાધનમ ઉપસંક્રામતી. મોક્ષરૂપી ફળની ઈચ્છા તત્વજ્ઞાનરૂપી સાધનમાં પ્રવૃત્તિ કરાવશે. ભગવાન મનુષ્યના મનને જાણે છે, માનસિકતાને જાણે છે કે લાભને જુએ તો એ તરત જ પ્રવૃત્ત થાય છે. પ્રયોજનમ અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. પ્રયોજનને ઉદ્દેશ્ય કર્યા વગર મંદ પુરુષ પણ કંઈ કરતો નથી, મંદ બુદ્ધિમાન પણ કંઈ કરતો નથી. તો લાભને, ફળને સામે રાખવાથી સર્વ પ્રકારના પ્રયત્ન સંભવ બને છે. ભગવાન અહીંયા કહેશે જે ધ્યેય મોક્ષ જે છે એને સામે રાખો, એમાં નિષ્ઠા બનાવી રાખો, તો સાધનામાં પ્રવૃત્તિ હંમેશા થતી રહેશે. ધ્યેય ભૂલાઈ જાય તો પ્રવૃત્તિ પણ ઢીલી પડી જશે, શિથિલ પડી જશે. તો જેટલી ઈચ્છા તીવ્ર, મોક્ષ ઈચ્છા જેટલી તીવ્ર, એટલા જ વિવેક વૈરાગ્ય પણ જાગ્રત રહેશે, અને એ જાગ્રત રહેશે તો બાકીની સર્વ સાધનામાં પણ પ્રવૃત્તિ ઉત્સાહપૂર્વક, દ્રઢતાપૂર્વક, નૈરંતર્યપૂર્વક સંભવ બનશે. નહીં તો થોડા સમય માટે મોક્ષ ઈચ્છા દ્રઢ થઈ જાય, તીવ્ર થઈ જાય, અને થોડા સમયમાં ફરી પાછી ઢીલી પડી જાય. માટે થોડા દિવસ સાધના બહુ સારી થાય અને થોડા દિવસ ધક્કા મારીને થાકી જવાય તો પણ મન પાછું તૈયાર થતું નથી. તો આવી સ્થિતિ ન થાય એટલા માટે ભગવાન કહે છે સાધક હંમેશા પોતાની ધ્યેય નિષ્ઠામાં પક્કો રહે, એમાં દ્રઢ રહે, તો એને પોતાના સાધન પથથી કોઈ ડગાવી નહીં શકે. માટે જ તમે અનેક વખત સાંભળેલું છે કે સાધક પોતાના મનમાં હંમેશા એ વિચાર કરતો રહે, ક્યારે હું મારા ધ્યેયને પ્રાપ્ત કરીશ. એવો દિવસ ક્યારે આવશે જ્યારે હું ધ્યેયમાં સ્થિતિ પ્રાપ્ત કરીશ. ભગવાનને પ્રાર્થના કરતો રહે, ફરીને એ વિચાર કરતો રહે કે હું કેવી રીતે મારું જીવન વ્યવહાર ગોઠવું, કેવી રીતે મારી જીવનચર્યા, દિનચર્યા ગોઠવું કે જેથી કરીને હું જલ્દીમાં જલ્દી મારા ધ્યેયને હું પ્રાપ્ત કરી શકું.
એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું પરમ શાંત, પરમ આનંદ, સુખ સ્વરૂપ એવા મારા આત્મામાં જ સ્થિત થઈને બેઠો હોઉં, કે જે સ્વરૂપ આદિ શાંત, આદિ બુદ્ધ એવું જે સ્વરૂપ શાસ્ત્ર દર્શાવે છે, એ પરમ શાંતિને હું ક્યારે પ્રાપ્ત કરીશ? હે પ્રભુ, એવો દિવસ ક્યારે આવશે કે હું મારા સર્વ કર્મ બંધનને દૂર કરી અને હું કર્મ બંધનને ઉખેડી અને માત્ર ને માત્ર હું મારા અકર્તા અભોગતા સ્વરૂપમાં સ્થિર થઈ જાઉં? તો સંતો આ પ્રમાણે વિચાર હંમેશા કરતા રહેતા હોય છે. એના દ્વારા જ એ પોતાના મનને ધ્યેય માટે હંમેશા ઉત્સાહિત કરતા રહેતા હોય છે. તો આ ધ્યેય એવા પ્રકારનું છે, આ માર્ગ એવા પ્રકારનો છે કે જેમાં ઉત્સાહની જરૂર પડે અને સાથે સાથે ધીરજની પણ એટલી જ જરૂર છે. ધૈર્ય અને ઉત્સાહ બંનેની આવશ્યકતા છે. જરૂર માર્ગ ઘણો લાંબો છે, કઠિન છે, અને એટલા માટે ધીરજ ખોઈ દેવામાં આવે તો કામ નહીં ચાલે. પરંતુ એવું ધૈર્ય ધારણ કરવામાં આવે કે હવે થશે, જલ્દી શું છે, તો પણ કામ નહીં થાય. માટે ધૈર્યની સાથે સાથે ઉત્સાહ પણ આવશ્યક છે. શ્રેયાંસી બહુવિઘ્નાની, અનેક પ્રકારના વિઘ્નો આવી શકે બાહ્ય જગતમાંથી, આંતર જગતમાંથી. એ સર્વ વિઘ્નોને પાર કરવા માટેનું ધૈર્ય અંતરમાં હોવું જોઈએ. અને સાથે સાથે ધ્યેયને પ્રાપ્ત કરવા માટેનો ઉત્સાહ, જરૂર હું એને પ્રાપ્ત કરીને રહીશ. ક્યારે? આ જ જન્મમાં. એને પોસ્ટપોન કરવા જેવું નથી. એવું બધું ધૈર્ય ધારણ નહીં કરવાનું કે એને આવતા જન્મ માટે પોસ્ટપોન કરી દેવામાં આવે. પરંતુ આ જ જન્મમાં ફરીને વિચાર કરો કે સંતો કેટલી નાની ઉંમરમાં ધ્યેયને પ્રાપ્ત કરી લે છે. વિવેકાનંદજી કેટલા નાના હતા. ભગવાન શંકરાચાર્યજી 32 વર્ષની ઉંમરે તો સીધાવી ગયા અને ધ્યેય સિદ્ધિ તો કેટલી નાનપણમાં કરી લીધેલી હતી. સ્વામી રામતીર્થ હોય તો અનેક આવા સંતો છે કે જે નાનપણથી જ પોતાના ધ્યેયને માટે લાગી ગયા અને એને સિદ્ધ કરી દીધું. જ્ઞાનદેવ મહારાજ કેટલી નાની ઉંમરમાં ધ્યેયને પ્રાપ્ત કરી ચૂક્યા. તો જે ધ્યેય પ્રાપ્ત કરવાનું, એના માટે કોઈ વિશેષ દેશ, કાલ, અવસ્થા, ઉંમર કે લિંગની કોઈ આવશ્યકતા નથી. સ્ત્રી હોય, પુરુષ હોય, વૃદ્ધ હોય, બાળક હોય, કોઈ પણ અવસ્થા હોય, બ્રાહ્મણ હોય, શૂદ્ર હોય, એ બધાનો આની સાથે કોઈ સંબંધ નથી. આત્મજ્ઞાન રૂપી ધ્યેય કોઈ પણ પ્રાપ્ત કરી શકે છે. માત્ર આવશ્યકતા છે તીવ્ર મુમુક્ષાની. એ ધૈર્ય અને ઉત્સાહપૂર્વક તીવ્ર મુમુક્ષા અંતરમાં ધારણ કરી રાખો. જરૂર ધ્યેય સિદ્ધિ આને આ જન્મમાં જ પ્રાપ્ત થઈ શકે. કારણ કે ઉપનિષદ જે ધ્યેય બતાવે છે, કે જે ફળ બતાવે છે, એ કોઈ મૃત્યુ પછી પ્રાપ્ત કરવાનું ફળ નથી. બલકે ઉપનિષદ કહેશે કે જો અધિકારીત્વ હોય તો આ જ ક્ષણે એ પ્રાપ્ત થઈ શકે એમ છે. એને બીજા દિવસ માટે પણ પાછળ ઠેલવાની જરૂર નથી. આવતા વર્ષ માટે પણ પોસ્ટપોન કરવાની જરૂર નથી. અને એટલા માટે જ સાધક વિચાર કરે કે શું પ્રતિબંધ છે કે જેના કારણે હું ધ્યેયથી પોતાને દૂર અનુભવું છું. હજુ કેમ ધ્યેય સિદ્ધ થયું નહીં? તો એના માટે જે પણ આવશ્યક હોય એ સર્વને જીવનમાં સ્થાન આપવાનું હોય. જે કરવાનું હોય તે કરીએ, જે ન કરવાનું હોય તે ન કરીએ, જે છોડવાનું હોય તે છોડીએ, જે પકડવાનું હોય તે પકડીએ. તો આ ધ્યેય સિદ્ધિ માટેની ચાવી છે. માત્ર એકને સામે રાખી અને આગળ વધતો રહે તો ધ્યેય સિદ્ધિ કોઈ દૂરની વાત નથી. ભગવાન પણ ગીતાજીમાં કહે છે, અચિરાત એવ. બહુ લાંબો સમય લાગતો નથી. અચિરાત એ ટૂંક સમયમાં જ પોતાના ધ્યેયને સિદ્ધ કરી લેશે. અને અધિકારીત્વ ન હોય, કહેવામાં જે આવે છે એની ઉપેક્ષા કરે તો ભગવાન કહેશે, બહુનામ જન્મનામ અંતે, અનેક જન્મના અંતે પણ પ્રાપ્ત થતું નથી.
મનુષ્યાણામ સહસ્રેષુ, તો પહેલા તો ઈચ્છા થવી એ જ દુર્લભ છે. ઈચ્છા થયા પછી માર્ગ મળવો દુર્લભ છે. માર્ગ મળ્યા પછી એ માર્ગ પર નૈરંતર્ય જાળવી અને ચાલતા રહેવું એ એના કરતાં પણ દુર્લભ છે. તો ઉત્તરોત્તર આ બધું દુર્લભ થતું જાય છે, માટે ધ્યેયને પણ દુર્લભ કહેવામાં આવે છે. પરંતુ મારી નિષ્ઠા એ ધ્યેયને સુલભ કરી શકે એમ છે. માર્ગ લાંબો છે કે ટૂંકો એ કેવી રીતે નક્કી થશે? મારી પોતાની નિષ્ઠાના આધારે. મારી નિષ્ઠામાં કમી તો માર્ગ ઘણો લાંબો, અને મારી નિષ્ઠા પાકી તો માર્ગ કેવો ટૂંકો. તો તત્વજ્ઞાનાર્થ દર્શનમ કરી અને ભગવાન આના માટે જ પ્રવૃત્ત કરે છે કે ધ્યેયને હંમેશા સામે રાખો તો અધ્યાત્મ જ્ઞાનમાં નિત્યત્વ, શ્રવણ મનન નિધિધ્યાસનમાં નિત્યત્વ જે છે એ પ્રાપ્ત થશે. નૈરંતર્ય જે છે પ્રાપ્ત કરવાને અર્થે ધ્યેયને સામે રાખવું જરૂરી છે. રોજ ઉઠીને ભગવાનને પ્રાર્થના કરો કે પ્રભુ, એવો દિવસ ક્યારે આવશે જ્યારે હું મારા ધ્યેયને સિદ્ધ કરી લઉં. એકાકી નિસ્પૃહો શાંત પાણીપાત્રો દિગંબર કદા શંભો ભવિષ્યામિ કર્મ નિર્મૂલન ક્ષમઃ. ભર્તૃહરિ કહે છે કે હે શંભો, હે પ્રભુ, હું આવો ક્યારે બની જઈશ? આવો એટલે કેવો? એકાકી, હું એકાંતમાં રહેતો હોઉં, મારે બીજા કોઈની આવશ્યકતા ન હોય. નિસ્પૃહ, કોઈ પણ પ્રકારની સ્પૃહા મારા અંતરમાં રહેલી ના હોય. શાંત, અને મારું મન કેવું થઈ ગયેલું હોય? શાંત થયેલું હોય. એકાકી નિસ્પૃહ શાંત. વૈરાગ્યને દર્શાવતા કહેશે પાણીપાત્રો દિગંબર. હું એવો ક્યારે થઈ જઈશ કે મારા માટે પાત્ર શું હોય? મારા હાથ એ જ પાત્ર હોય. પાણીપાત્ર દિગંબર, મને વસ્ત્રનું પણ ભાન રહે નહીં. આવો હે શંભો અહમ કદા ભવિષ્યામિ. હે પ્રભુ શિવજી, આવો હું ક્યારે થઈ જઈશ? અને આવો થઈને કર્મ નિર્મૂલન ક્ષમઃ, મારા સર્વ પ્રકારના કર્મનું નિર્મૂલન હું ક્યારે કરી શકીશ? કે જે કર્મનું નિર્મૂલન થઈ જાય તો ફરી મારે જન્મ પ્રાપ્ત કરવાનો ના રહે. આ જન્મ મૃત્યુના ચક્રમાંથી હું મુક્ત થઈ જાઉં. તો આપણે સંસ્કૃતમાં નહીં તો આપણી ભાષામાં પણ ભગવાનને રોજ પ્રાર્થના કરતા રહીએ. સવારે ઉઠીને રાત્રે સૂતી વખતે, પ્રભુ, આવતીકાલનો દિવસ મારો એવો હોય કે હું પરમ શાંતિને પ્રાપ્ત કરી લઉં. રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરીએ, સવારે ઉઠીને ફરી પ્રાર્થના કરીએ કે પ્રભુ, આજનો દિવસ મારો એવો વ્યતીત થાય કે હું પરમ શાંતિની એક ડગલું વધારે નજીક પહોંચી જાઉં. ફરી રાત્રે પ્રાર્થના કરીએ કે પ્રભુ, કાલનો દિવસ મારો એવો ઉગે કે હું મારા ધ્યેયને સિદ્ધ કરી લઉં. તો જે સાધક આટલો બધો સજાગ હોય પોતાના ધ્યેય પ્રત્યે, એ જરૂર આ જ જીવનમાં એને સિદ્ધ કરીને રહેશે. શાસ્ત્ર ક્યારેય પણ અસંભવ વાત દર્શાવતું નથી, એ હંમેશા સંભવ વાતને જ કહે છે. એ આ જન્મમાં સંભવ હોય તો જ શાસ્ત્ર આ જન્મમાં એને પ્રાપ્ત કરવાની વાત કરે. ઇહ જન્મની, અસ્મિન જન્મની, આવું અનેક વખત શાસ્ત્ર કહે છે. તો એને સામે રાખી સાધક અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે, અને અધિકારીત્વ પ્રાપ્ત થયું તો ધ્યેય તો હસ્તામલકવત છે. પછી એના માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. સમસ્ત સાધનામાં પ્રયત્ન અધિકારીત્વ પ્રાપ્તિ માટેનો જ પ્રયત્ન છે, અને અધિકારીત્વ પ્રાપ્તિ માટેની સાધનામાં જ સાધનાનો 90% ભાગ સમાયેલો છે. એટલા માટે જ ભગવાને આની પૂર્વે આ બધા મૂલ્યોની વાત કરેલી છે કે જે બધા મૂલ્યો સાધકને અધિકારીત્વ પ્રદાન કરનારા છે. તો તત્વજ્ઞાનાર્થ દર્શનમ એ શબ્દ ધ્યેયની નિષ્ઠાને બતાવે છે. તો ધ્યેય સ્પષ્ટતા અને ધ્યેય નિષ્ઠા સાથે ભગવાને આ મૂલ્યોનું કથન જે છે એનું સમાપન કર્યું, અને એનું મહત્વ દર્શાવતા ભગવાન છેલ્લી લાઈનમાં કહેશે એતજ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ.
આને જ્ઞાન એ પ્રમાણે કહેવામાં આવેલ છે. અજ્ઞાનમ યદતોન્યથા, આનાથી વિપરીત જે છે એ બધું જ અજ્ઞાન છે. અને મૂલ્યો જે છે એ જ્ઞાન છે. મૂલ્ય જ્ઞાન છે એનો અર્થ એ જ્ઞાન માટેના સાધન છે. જ્ઞાન સાધન હોવાથી એને જ્ઞાન કહેવામાં આવેલ છે. અને એનાથી વિપરીત જે છે એ જ્ઞાનમાં વિઘ્નરૂપ છે. બલકી એનાથી વિપરીત ગુણો જે છે, જે આસુરી ગુણો કે દુર્ગુણો જે છે એ અજ્ઞાનમાં જ રાખનાર છે. માટે એને ભગવાન અજ્ઞાન શબ્દથી કહેશે. એનો અર્થ અમાનિત્વ એ જ્ઞાન સાધન છે અને માનિત્વ એ અજ્ઞાન માટે એ અજ્ઞાનમાં રાખનાર છે. જ્ઞાનમાં વિઘ્નરૂપ છે. અદંભિત્વ એ જ્ઞાન માટેનું સાધન છે અને દંભિત્વ અજ્ઞાનમાં રાખનાર છે. હિંસા, વેરભાવ એ વક્રતા એ બધા જ અજ્ઞાનમાં રાખનાર છે. જ્યારે અહિંસા, શાંતિ અને જે આર્જવમ આદિ જે છે એ બધા જ્ઞાનને માટે સહાયભૂત છે. તો આવી રીતે ભગવાન આ બધા મૂલ્યોને જ્ઞાન કહી અને એનું મહત્વ દર્શાવી રહેલા છે. બલકી આડકતરી રીતે દર્શાવે છે, જો આ નહીં હોય તો જ્ઞાન પ્રાપ્ત થશે નહીં, અને આ હશે તો જ્ઞાનને માટે કોઈ વધારે મહેનત કરવી પડશે નહીં. પહેલા પણ આપણે ક્યારેક વિચાર કરેલો હતો કે આત્મજ્ઞાન જે છે એ માધુર્ય જેવું છે, મધુરતા જેવું છે. પરંતુ ખાંડ કે ગોળ જે છે એ એકલા ફાંકી શકાતા નથી. એને કોઈક બીજી વસ્તુમાં મેળવીને લેવામાં આવે તો એનો સ્વાદ પણ બરાબર આવે અને એ ઉપકારક નીવડી શકે. પરંતુ એકલી ખાંડ ફાંકવા બેસે તો મોઢું ભાંગી જાય, એ વધારે ખાઈ શકાય નહીં, એનો સ્વાદ પણ એટલો નહીં આવે અને એ ઉપકારક પણ નહીં બને. એવી રીતે અહીંયા પણ છે. આ બધા મૂલ્યો સાથેનું તત્વજ્ઞાન જે છે એ જીવનમાં માધુર્યરૂપી ફળ પ્રદાન કરનારું નીવડે છે. પરંતુ અધિકારીત્વ વગર માત્ર બ્રહ્મની વાતો કરનાર, પોપટ્યું જ્ઞાન રટનાર જે છે એને એ જ્ઞાન જીવનમાં ફલીભૂત થતું નથી, બલકી એના જીવનમાં મિથ્યાચાર આવી જાય છે અને એને પતન કરનારું બને છે. તો ભગવાન અહીંયા જ્ઞાન શબ્દ વાપરીને જ દર્શાવે છે કે આ બધું હશે તો જ્ઞાન પ્રાપ્ત થશે. જ્ઞાન આની સાથે સાથે જ રહેશે, આના વગરનું જ્ઞાન ક્યારેય પણ આવતું નથી. માટે એત જ જ્ઞાનમ ઇતિ પ્રોક્તમ. આ બધા જ મૂલ્યો જે છે જીવનમાં અત્યંત અનિવાર્ય છે. માટે એક મૂલ્ય ઉપર સાધકે હંમેશા વિચાર કરતા રહેવું જોઈએ. રોજના વ્યવહારમાં પોતે હિસાબ કરતા રહેવું જોઈએ પોતાના વ્યવહારનો જ, કે ક્યાં માનિત્વ રહ્યું, ક્યાં અમાનિત્વ રહ્યું, ક્યાં દંભ આવી ગયો, ક્યાં અદંભિત્વમાં અમે સફળ થયા, ક્યાં સરળતા જાળવી શક્યા, ક્યાં વક્રતા આવી ગઈ. આને રોજ જોતા રહેવું પડે. પોતાના જ વ્યવહારનું અવલોકન કરી, આંતરનિરીક્ષણ કરી અને જોવાનું છે કે કયા મૂલ્યોમાં કેવા પ્રકારે હું આગળ વધી રહેલ છું, ક્યાં હજુ સુધારો કરવાની જરૂર છે. આ બધાનો હિસાબ રોજ કરતા રહેવું પડે. અને આ એકાઉન્ટ ક્લિયર થાય તો પછી આગળ તત્વજ્ઞાન કંઈક કામ કરી શકે. નહીં તો તત્વજ્ઞાન અંતરમાં આવી શકતું નથી, એ પોતાનું ફળ પણ આપી શકતું નથી. કદાચ સાંભળી લેવામાં આવે તો પણ અંતરમાં ફળ ઉત્પન્ન કરતું નથી. શબ્દની એવી કંઈક અચિંત્ય શક્તિ છે કે જે યોગ્ય અંતઃકરણમાં જ યોગ્ય અર્થનું સ્ફુરણ કરાવે છે. માટે ઘણી વખત ઘણા એવું વિચારતા હોય છે કે કહેવામાં તો આવે છે કે આત્મજ્ઞાન બહુ દુર્લભ છે, એનું શ્રવણ પણ દુર્લભ છે, આ બધું તત્વજ્ઞાન આ બધું બહુ દુર્લભ છે. પણ અમને તો સાંભળવા મળે જ છે ને. અમારામાં વિવેક વૈરાગ્ય એટલા નથી, છતાં પણ અમે શું સાંભળીએ છીએ?
આ ઉપનિષદ આદિને સાંભળીએ છીએ અને અમે જ્ઞાન પ્રાપ્ત કરી રહેલા છીએ, પરંતુ એવી રીતે વિચારવું એ સદંતર ભ્રમણામાં રહેવા જેવું છે. શબ્દની શક્તિ એવી અચિંત્ય શક્તિ છે કે એ યોગ્ય અધિકારીના અંતઃકરણમાં જ અર્થનું સ્ફુરણ કરાવે છે. અધિકારીણી પ્રમિતિજનકો વેદ. વેદ કેવો છે તો કે અધિકારીમાં જ જ્ઞાન ઉત્પન્ન કરનારો છે. ઉપનિષદ શાસ્ત્ર એ અધિકારી વ્યક્તિના અંતઃકરણમાં જ તદાકાર વૃત્તિ ઉત્પન્ન કરનાર નીવડે છે. તો શ્રવણ, જે વાસ્તવિક શ્રવણ તાત્પર્ય નિશ્ચય માટેનું કે અવિદ્યા નિવૃત્તિ અર્થેનું જે શ્રવણ જે છે એ અધિકારી વ્યક્તિ જ યોગ્ય રીતે કરી શકે છે અને એના જ અંતઃકરણમાં એ અર્થનું સ્ફુરણ થાય છે. બાકી તો એક પછી એક ઉપનિષદો બધા પૂરા થતા જાય અને છતાં પણ બ્રહ્મ સ્વરૂપની ઉપલબ્ધિ ન થાય એવું સંભવ છે. બધું શ્રવણ કરી લીધું, 10 ઉપનિષદ સાંભળી લીધા, ગીતાજી આખા સાંભળી લીધા, બ્રહ્મસૂત્ર પણ સાંભળી લીધું, છતાં પણ સંભવ છે કે અંતરમાં એ જ માનિત્વ, એ જ ક્રોધ, એ જ દંભ, એ જ વક્રતા, એ જ મોહ, આસક્તિ, અભિસ્વંગ, આ જે બધું ભગવાને કહેલું છે એ બધું જો રહેલું હોય તો આ સાંભળેલું કંઈ કામ લાગતું નથી. માટે શબ્દની જ આ અચિંત્ય શક્તિ છે. શબ્દ પ્રમાણ છે અને પ્રમાણ ત્યારે જ કાર્ય કરે જ્યારે યોગ્ય રીતે એનો ઉપયોગ થાય. અને માત્ર શબ્દ પ્રમાણ નથી, ગુરુના મુખેથી શાસ્ત્રના શબ્દનું શ્રવણ માત્ર પ્રમાણ નથી, પરંતુ એ શ્રવણથી અંતઃકરણમાં ઉત્પન્ન થતી તત્ત અર્થાકાર વૃત્તિ જે છે એ જ પ્રમાણ છે. અને જે શબ્દ કહેવામાં આવે છે, સાંભળવામાં આવે છે, તદનુરૂપ અંતઃકરણમાં વૃત્તિ ત્યારે જ ઉત્પન્ન થશે જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય, એકાગ્ર હોય. નહીં તો પોતાના રાગ દ્વેષને મેળવી અને શબ્દનો અર્થ કરવામાં આવે તો યોગ્ય અનુકૂળ વૃત્તિનો ઉદય સંભવ નહીં બને. તો શાસ્ત્રની સામે મનુષ્યની કોઈ ચાલાકી કામ લાગતી નથી. એ ચાલાકી એવી રીતે વિચારે કે ના હોય તો પણ સાંભળી લઈશું ને બુદ્ધિ તો બહુ સારી છે માટે વિવેક કરી લઈશું, તો એવી કોઈ ચાલાકી શ્રુતિ માતાની સામે, ઉપનિષદની સામે ચાલતી નથી. એ અંતઃકરણ યોગ્ય હશે તો જ તદાકાર વૃત્તિનો ઉદય થશે. માટે સાધકે આ મૂલ્યોનું મૂલ્ય સમજીને એને જીવનમાં મૂલ્ય આપવું જોઈએ. તો મૂલ્યને બરાબર સમજવા પડે અને એને અનુરૂપ એને જીવનમાં સ્થાન આપવું પડે. ભગવાન અહીંયા જે રીતે કહી રહેલા છે આપણને ખ્યાલ આવે છે કે કેટલું બધું મહત્વનું છે. ભગવાન તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની વાત કરતા હતા, એમાં ક્ષેત્રનું નિરૂપણ કર્યું અને ક્ષેત્રજ્ઞનું નિરૂપણ કરતા પૂર્વે આ મૂલ્યોનું નિરૂપણ કર્યું. એ શું બતાવે છે? મૂલ્યો દ્વારા જે અંતઃકરણ અધિકારી થયું એને કોનું જ્ઞાન થશે? ક્ષેત્રજ્ઞનું જ્ઞાન થશે. માટે પહેલા ભગવાને મૂલ્યોની વાત કરી અને હવે પછી ભગવાન એ ક્ષેત્રજ્ઞ જે જ્ઞેય જે છે એને ભગવાન દર્શાવવાના છે. તો ભગવાનની દ્રષ્ટિમાં આ બધા સદ્ગુણોનું, દૈવી સંપત્તિનું જે મૂલ્ય છે, એમની દ્રષ્ટિમાં જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય આપણી દ્રષ્ટિમાં પણ આપણે આંકવું રહ્યું. તો જ એ મૂલ્યનું મૂલ્ય સમજી અને જીવનમાં એને સ્થાન અપાશે. અને તો ભગવાન આગળ હવે જે તત્વોપદેશ કરી રહ્યા છે, જે નિર્ગુણ બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરી રહેલા છે, એ સૂક્ષ્મ તત્વને ગ્રહણ કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય. તો આ સાથે મૂલ્યોનો વિચાર સમાપ્ત થાય છે. હવે પછી ભગવાન આગળ તત્વની વાત કરવાના છે. જ્ઞાન સાધનને દર્શાવ્યા, હવે જ્ઞેયને દર્શાવે છે. ભગવાન એના સંદર્ભની પ્રતિજ્ઞા કરે છે આગળના શ્લોકમાં. જ્ઞેયં યત્તત્ પ્રવક્ષ્યામિ જ્ઞેયં યત્તત્ પ્રવક્ષ્યામિ
ભગવાન જે વાત કરવાના છે એના સંદર્ભની પ્રતિજ્ઞા કરે છે. અહમ પ્રવક્ષ્યામિ, હું તને કહીશ. શું કહેવાના છે? યત જ્ઞેયમ તત પ્રવક્ષ્યામિ, જે જ્ઞેય છે એને હું કહીશ. શા માટે એ જ્ઞેયને કહેશો? કારણ કે યજ જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે, જેને જાણીને અમૃતત્વને પ્રાપ્ત કરી લેશે. અને એ જ્ઞેય શું છે? અનાદિમત, જે અનાદિમત છે, જે પરમ છે, બ્રહ્મ છે. અને ન સત તન ન અસત ઉચ્યતે, જેને સત અસત એ પ્રમાણે કહેવાતું નથી. ભગવાન કહેશે હું તને જ્ઞેય કહીશ. અને જ્ઞેયનું વર્ણન કરતા કરતા આ જ શ્લોકમાં જ્ઞેયને કહી દઈશ. આગળ માટે ભગવાન રાહ જોતા નથી. તો રાહ જોવાની તો બધી જીવને જ આપેલી છે, પરંતુ ઈશ્વર તો હંમેશા તૈયાર જ હોય છે. જીવ તૈયાર તો ઈશ્વર તૈયાર, પરંતુ રાહ કોણ જોડાવે છે? જીવ રાહ જોડાવે છે કે ભગવાન રાહ જોડાવે છે? હે ને? જીવ કોને રાહ જોડાવે છે? ભગવાનને. તો અહીંયા ભગવાન હજુ તો કહેશે કે અહમ પ્રવક્ષ્યામિ, કહીશ. તો કહીશ કહેતા કહેતા ઘણું બધું કહી દેશ. શું કહેશે? તો સર્વપ્રથમ કહેશે જ્ઞેયમ પ્રવક્ષ્યામિ, યત જ્ઞેયમ તત પ્રવક્ષ્યામિ, જે જ્ઞેય છે એને હું કહીશ. જ્ઞેય શબ્દના બે અર્થ થાય છે. એક તો અર્થ થાય છે જ્ઞાનનો વિષય, એને કહેવાય જ્ઞેય. જ્ઞાન વિષયમ જ્ઞેયમ. અને આ જે જ્ઞેય જે છે એ ત્રિપુટીમાંનું જ્ઞેય છે. ત્રિપુટી એટલે જ્ઞાન, જ્ઞેય, જ્ઞાતા. જેમ કે આ પુષ્પ જે છે એ જ્ઞેય છે. જ્ઞેયનો અર્થ જ્ઞાનનો વિષય. હું જ્યારે કહું કે ગુલાબનું પુષ્પ, આ ગુલાબનું પુષ્પ છે, તો આ ગુલાબ પુષ્પ એ જ્ઞાન થયું. એ જ્ઞાનનો વિષય શું થયો? પુષ્પ, ગુલાબનું પુષ્પ. અને જેને જ્ઞાન થયું એને કહેવાય જ્ઞાતા. તો જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાતા જ્ઞેયને જોડનાર જે છે શું કહેવાય? જ્ઞાન. તો આ જે જ્ઞેય જે છે પુષ્પ એ ત્રિપુટીમાંનું જ્ઞેય છે. જ્ઞાતા અને જ્ઞેયની જે જ્ઞાતા જે છે એ જ્ઞાતા જ્ઞાન વડે જેને જાણે છે, તો એ જ્ઞેય છે. અને કહેવાય જ્ઞાનસ્ય વિષયમ જ્ઞેયમ. જ્ઞાનનો જે વિષય એ જ્ઞેય. જ્ઞેય શબ્દનો બીજો અર્થ થાય છે જ્ઞાતુમ યોગ્યમ જ્ઞેયમ. જ્ઞાતુમ યોગ્યમ, જાણવા યોગ્ય, એને કહેવાય જ્ઞેય. જાણવા યોગ્ય એટલે કે જેને જાણવાથી કંઈક લાભ થાય એવું છે, જેને જાણવાથી કંઈક પ્રયોજન સિદ્ધ થાય એવું છે, એ જાણવા યોગ્ય એને કહેવાય જ્ઞેયમ. એનો અર્થ પ્રથમ જે જ્ઞાન વિષય કહેવામાં આવ્યું, જ્ઞેયમ જ્ઞાનનો વિષય, એમાં જ્ઞેય શબ્દ જ્ઞાનની વિષયતા બતાવે છે. અને બીજા અર્થમાં જ્ઞેય શબ્દ જ્ઞાનની કર્તવ્યતા, આનું જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે. જેનું જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે એને શું કહેવાય? જ્ઞેયમ. જેમ આપણે કહીએ એક શબ્દ છે કાર્ય. કાર્ય આપણે કોને કહીએ? તો કે કંઈક કામ છે ને આપણે શું કહીએ? કાર્ય. અને કોઈક જગ્યાએ કાર્યનો અર્થ શું થાય? કરવા યોગ્ય.
આ તો કેવું છે? કાર્ય છે, કરણીય છે. તો એ કરણીય, કરવા યોગ્ય એને કહેવાય કાર્ય. એવી રીતે જાણવા યોગ્ય એને કહેવાય જ્ઞેય. તો ત્યાં જ્ઞાનની કર્તવ્યતા દર્શાવવામાં આવે છે. જ્ઞેયનો અર્થ શું? જેને જાણવું એ કર્તવ્ય છે. તો અહીંયા આ જે બે અર્થ થયા, આપણે વિચાર કરવો રહ્યો કે ભગવાન જે જ્ઞેયની વાત કરવાના છે એ કયું જ્ઞેય? જ્ઞાન વિષય કે જ્ઞાન યોગ્ય? તો અહીંયા બીજો અર્થ જે છે એ લેવાનો છે. કારણ કે ભગવાન જે ક્ષેત્રજ્ઞ, જે તત્વની વાત કરવાના છે એ કોઈ ત્રિપુટીમાંનું જ્ઞેય હોઈ શકે નહીં. પરિચ્છિન્ન કોઈ જ્ઞેયની વાત કરતા નથી. પરંતુ ભગવાન જે વાત કરવાના છે એ સર્વવ્યાપક તત્વ, ચૈતન્ય તત્વ, બ્રહ્મ તત્વની વાત કરવાના છે. આગળ જે બધા વિશેષણો ભગવાન વાપરે છે એ ચૈતન્ય તત્વને લઈને વાપરવામાં આવેલા છે. માટે જ્ઞેયનો અર્થ અહીંયા જ્ઞાન વિષય એવું જ્ઞેય, જ્ઞાન જ્ઞેય જ્ઞાનનું ત્રિપુટીની મધ્યમાં રહેલું જે જ્ઞેય એ અર્થ નથી. પરંતુ અહીંયા જ્ઞેય શબ્દનો અર્થ શું થશે? જ્ઞાન યોગ્ય. ભગવાન કહેશે હું તને જ્ઞેયમ પ્રવક્ષ્યામી. એનો અર્થ શું? જાણવા જેવું કંઈક છે, જ્ઞાન જેનું પ્રાપ્ત કરવા જેવું કંઈક છે એવું તત્વ હું તને કહીશ. જ્ઞાતુમ યોગ્ય, જાણવા યોગ્ય એ તત્વની વાત હું તને કહીશ. સાથે સાથે આ તત્વને જ્ઞેય એટલા માટે કહેવામાં આવેલું છે કે એ માત્ર ને માત્ર જ્ઞાન ગમ્ય છે, ઉપનિષદ જ્ઞાન ગમ્ય છે. માટે જ્ઞેય એને ઔપચારિકતાથી કહી દેવામાં આવે છે. યતઃ જ્ઞાનમ વિના અન્યેન ઉપાયેન ન લભ્યતે તતઃ બ્રહ્માભિધેયમ તદ્વસ્તુ જ્ઞેયમિતિર્યતે. કારણ કે જ્ઞાન વગર આ પ્રાપ્ત થતું નથી, માટે એને ઔપચારિકતાથી શું કહી દેવામાં આવે છે? જ્ઞેય કહી દેવામાં આવે છે. વાસ્તવમાં એને જ્ઞેય કહી શકાતું નથી, કારણ કે એ કોઈ પ્રમાણનો વિષય બનતું નથી, બલકી આ જ્ઞાતાનું પોતાનું જ સ્વરૂપ છે. માટે પણ એ જ્ઞેય બનતું નથી. જ્ઞેય અને જ્ઞાતા બંને એક હોઈ શકે નહીં. જ્ઞાતાથી જ્ઞેય હંમેશા જુદું હોય. અને આ જે તત્વ જે છે એ જ્ઞાતાનું જ સ્વરૂપ છે. માટે તો એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવ્યું. જે ક્ષેત્રને જાણનાર, શરીરને જાણનાર, શરીરનો જ્ઞાતા, દ્રષ્ટા. તો જ્ઞાતાનું જ એ પારમાર્થિક સ્વરૂપ હોવાથી એને જ્ઞેય તરીકે કહેવું એ સંભવ નથી. પણ ઔપચારિકતાથી કંઈક તો કહેવું પડે, માટે જ્ઞેય કહી દેવામાં આવે છે. જ્ઞાન ગમ્ય હોવાથી જ્ઞેય છે. જે કર્મથી પ્રાપ્ત નથી થતું, જે ઉપાસના લભ્ય નથી, પરંતુ માત્ર ને માત્ર જ્ઞાનથી જ લભ્ય છે, માટે એને જ્ઞેય કહી દેવામાં આવેલ છે. તો ભગવાન કહેશે યત જ્ઞેયમ તત પ્રવક્ષ્યામી. અને આ જ્ઞેય તત્વ કેવું છે? તો હજુ એને આગળ દર્શાવે છે. અનાદિમત તત્વ અનાદિમત છે. આદિ યસ્ય વિદ્યતે તત આદિમત, ન આદિર્વિદ્યતે તત અનાદિમત. જેનો આદિ હોય એને કહેવાય આદિમત. જેનો ક્યારેક પ્રારંભ થાય એને કહેવાય આદિમત, આદિથી યુક્ત. અને આ કેવું છે? અનાદિમત, એટલે કે જેનો કોઈ આદિ પ્રારંભ નથી. એનો અર્થ જે નિત્ય છે, જેનો કોઈ કાળે જન્મ થયો એવું નથી, જે અવિનાશી છે, નિત્ય છે. જેને માંડુક્યમાં ગૌડપાદાચાર્યજી કહેશે અજ, જે અજન્મા છે, જેની ઉત્પત્તિ ક્યારેય પણ થયેલી નથી. તો બ્રહ્મ પરમાત્મા ચૈતન્ય એની ઉત્પત્તિ
ક્યારેય પણ સિદ્ધ થઈ શકતી નથી. એક સામાન્ય નિયમ છે, કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ ત્યારે સિદ્ધ થાય જ્યારે સિદ્ધ કરનારો એની પહેલા અને પછી રહેલો હોય. બરાબર? કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ સિદ્ધ થવી કે કોઈની ઉત્પત્તિ કેવી કે આ ઉત્પન્ન થયું એવું કોણ કહી શકે? જ્યારે કહેનારો ઉત્પત્તિની પહેલા રહેલો હોય, ઉત્પત્તિ કાલે રહેલો હોય, ઉત્પત્તિ પૂરી થયા પછી પણ રહેલો હોય. ચૈતન્યની ઉત્પત્તિ, ચેતન આત્માનો જન્મ સિદ્ધ કરવા માટે શું હોવું જોઈએ? હા, એની પહેલા એનો કહેનારો હોવો જોઈએ ને. અને કહેનારો પાછો કેવો હશે? જળ કે ચેતન? ચેતન. તો ચેતનની ઉત્પત્તિ પહેલા કોણ છે? ચૈતન્ય હોવું જોઈએ. ના, એની ઉત્પત્તિ પહેલા બીજું ચૈતન્ય, બરાબર. એની ઉત્પત્તિ પહેલા ત્રીજું ચૈતન્ય, એની ઉત્પત્તિ પહેલા પાંચમું ચૈતન્ય. તો આવી રીતે એક પછી એક અનવસ્થા માનવી આ તો દોષ છે. એવી રીતે માનતા જવું એના પહેલા તો એનો તો કોઈ અંત આવવાનો નથી. તો ચૈતન્યની ઉત્પત્તિ કોઈ પણ રીતે સિદ્ધ થતી નથી. માટે જ ચેતન આત્મા કેવો સિદ્ધ થાય છે? અજન્મા. જેને ભગવાન આગળ કહી ચૂક્યા છે, ન જાયતે ન મ્રિયતે કદાચિત, જેનો ક્યારેય પણ જન્મ કે મૃત્યુ થતા નથી. ન હન્યતે હન્યમાને શરીરે, જે શરીરનું હનન થવા છતાં પણ જે હણાતો નથી. અચ્છેદ્યો યમદાહ્યોયમ અક્લેદ્યો શોષ્ય એવ ચ. તો આ બધું કોના માટે કહેવામાં આવેલું છે? ચેતન આત્મા માટે, શરીર માટે નહીં. તો આત્મા જે છે એ જન્મ મૃત્યુથી રહિત, જન્મથી રહિત, એને જ અહીંયા કહે છે અનાદિમત. એ કેવો છે? અનાદિ છે. એમાં આદિત્વ રહેલું નથી. અને સાથે સાથે કહેશે તત્વ કેવું છે? પરમ. પરમનો અર્થ શ્રેષ્ઠ. અને શ્રેષ્ઠ શા માટે છે? તો આગળ શબ્દ વાપરે છે બ્રહ્મ. કારણ કે કોણ છે? બ્રહ્મ છે, માટે શ્રેષ્ઠ છે. આપણને થાય કે આવું તો કઈ બોલાય? બ્રહ્મ છે માટે પરમ છે, શ્રેષ્ઠ છે. તો સાંભળનારો એમ કે અમને સાવ તમે પાગલ ના સમજો. આવું છે માટે આવું છે કહી દો તો થોડું ચાલે, પણ એની સાથે સંબંધ રહેલો છે. કોઈ પણ વસ્તુની શ્રેષ્ઠતા જે છે એ એની વ્યાપકતાના આધારે નિશ્ચિત થાય છે. એની સૂક્ષ્મતા, વ્યાપકતાના આધારે વસ્તુની શ્રેષ્ઠતા નિશ્ચિત થાય છે. વસ્તુ જેમ સૂક્ષ્મ અને વ્યાપક એમ એ વધારે શ્રેષ્ઠ. કાર્ય કરતા કારણ શ્રેષ્ઠ કહેવામાં આવે છે, કારણ કે એ વધારે સૂક્ષ્મ અને વ્યાપક હોય. પૃથ્વી કરતા જલ સૂક્ષ્મ અને વ્યાપક છે. જલ કરતા તેજ સૂક્ષ્મ વ્યાપક છે. તેજ કરતા વાયુ સૂક્ષ્મ અને વ્યાપક છે. વાયુ કરતા આકાશ વધારે સૂક્ષ્મ અને વ્યાપક છે. માટે એ ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. અને અહીંયા કહ્યું કે આ જ્ઞેય તત્વ પરમ. પરમ એટલે શ્રેષ્ઠ છે. શા માટે? કારણ કે એ બ્રહ્મ છે. તો બ્રહ્મ શબ્દનો અર્થ થાય છે જે વિશાળ, વ્યાપક છે. બૃહત્વાત બ્રહ્મ, જે અત્યંત વિશાળ, વ્યાપક છે. કેટલું વ્યાપક છે? જેની કોઈ મર્યાદા નથી. દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્યમ, જેને કોઈ દેશની મર્યાદા નથી. દેશની મર્યાદા એને કહેવામાં આવે કે જે એક દેશમાં હોય, બીજા દેશમાં ન હોય. તમે અહીંયા છો તો ઘરે છો, શરીર અહીંયા છે, ઘરે નથી. તો એક દેશમાં છે, બીજા દેશમાં નથી.
તો એ શરીર કેવું થયું કહેવાય? દેશથી મર્યાદિત. એવી જ રીતે આ શરીર આજથી 100 વર્ષ પહેલા હતું, આમાંનું કોઈ પણ અને 100 વર્ષ પછી હશે નહીં? ચાલશે નહીં હોય તો ચાલશે તો નહીં, પણ શું કરીએ? આપણા હાથની વાત નથી, શું કરીએ? છોડવું જ પડશે કે તો આ શરીર 100 વર્ષ પહેલા હતું નહીં અને 100 વર્ષ પછી રહેશે નહીં. તો એ શરીર કેવું થયું? ભૂતકાળમાં નહોતું, ભવિષ્યમાં નહીં હોય, વર્તમાનમાં માત્ર છે. તો ભૂતકાળ ભવિષ્યકાળમાં એનો અભાવ, માત્ર આ જ કાલમાં છે. એનો અર્થ થયો કે શરીર કેવું છે? કાલતઃ પરિચ્છિન્ન, મર્યાદા છે. તો દેશની મર્યાદા છે, કાલની મર્યાદા છે. એટલું જ નહીં, આ જે શરીર જે છે એ શરીર કોઈ વૃક્ષ નથી, અથવા તો આ એક શરીર એ બાજુમાં બેઠેલું શરીર છે નથી ને? આ શરીરનો બાજુમાં બેઠેલું જે શરીર છે ત્યાં અભાવ છે. બલકી આ એક શરીર સિવાય બીજું કંઈ જ નથી. એ બીજું શરીર નથી, એ વસ્ત્ર નથી, એ પુસ્તક નથી, એ ઘડિયાળ નથી, એ માઇક નથી. તો શરીર, એક શરીર સિવાય બીજું કંઈ જ નથી. એ શું બતાવે છે? શરીર વસ્તુથી મર્યાદિત છે. અહીંયા જ શરીર છે. આ ટેબલ છે ત્યાં શરીર નથી. પુસ્તકમાં શરીરનો અભાવ છે, આ માઇકમાં શરીરનો અભાવ છે. તો દરેક જગ્યાએ શરીરને છોડીને અન્ય સર્વ વસ્તુમાં શરીરનું શું પ્રાપ્ત થાય છે? અભાવ. એ કહેવામાં આવે કે શરીરનો વસ્તુથી પરિચ્છેદ છે, વસ્તુની મર્યાદા છે. તો જગતની પ્રત્યેક વસ્તુ દેશ કાલ વસ્તુથી પરિચ્છિન્ન છે. બ્રહ્મને માટે કહેવામાં આવે છે કે બ્રહ્મ એટલે કોણ? દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્યમ, જેનામાં કોઈ દેશની મર્યાદા નહીં, કાલની મર્યાદા નહીં, કે વસ્તુની પણ મર્યાદા નહીં. બ્રહ્મ જે સર્વવ્યાપક છે, એટલા માટે જ કોઈ દેશની મર્યાદા એમાં નથી. અને અહીંયા કહ્યું અનાદિમત, એનો કોઈ જન્મ નથી, પહેલેથી જ છે, મૃત્યુ નથી, માટે કાલની પણ કોઈ મર્યાદા એમાં રહેલી નથી. એટલું જ નહીં, કોઈ પણ વસ્તુ બ્રહ્મ અધિષ્ઠાન સિવાય નથી. જેમ કહેવામાં આવે બ્રહ્મનું સ્વરૂપ સચ્ચિત આનંદ કહેવામાં આવે છે. તો સચ્ચિત સર્વવ્યાપક બ્રહ્મ જે છે એ સર્વત્ર વ્યાપ્ત છે. અસ્થિ ભાતિ પ્રિય રૂપે દરેક વસ્તુમાં એ અન્વિત છે. જેમ કહેવામાં આવે કે આ ક્લિપ છે, આ ક્લિપ જણાય છે અને એની ઉપયોગિતા છે માટે એ પ્રિય છે. બરાબર? આ બધી જ બાબતો આ પુષ્પમાં રહેલી છે કે નહીં? આ પુષ્પ છે એટલે અસ્થિ, અને એ અસ્થિ સત્તા એ જ બ્રહ્મનું સદરૂપ છે. આ પુષ્પ જણાય છે, એનું ભાન થાય છે. એ ભાન એ બ્રહ્મનું ચિદ્રૂપ ચૈતન્ય સ્વરૂપ છે. અને આ પુષ્પ પ્રિય છે. શા માટે? ઉપયોગી છે, માટે પ્રિય છે. તો એની પ્રિયતા એનું આનંદ સ્વરૂપ છે. તો વિચાર કરો, કઈ વસ્તુમાં આ અસ્થિ ભાતિ પ્રિયનો અભાવ છે? છે ક્યાંય અભાવ? જગતની પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક નામરૂપ અસ્થિ ભાતિ પ્રિયથી યુક્ત છે. જેમ અન્ય વસ્તુ આપણે જોયું, આ શરીર એ ક્લિપમાં નથી, પુષ્પમાં એનો અભાવ છે. અથવા તો અહીંયા જોઈએ, આ પુષ્પનો ક્લિપમાં અભાવ છે, ક્લિપનો પુષ્પમાં અભાવ છે. પરંતુ પુષ્પમાં અસ્થિ ભાતિ પ્રિય છે, એનો અભાવ ક્લિપમાં છે? બોલો બધા.
એનો અભાવ એમાં નથી. આ પણ છે, અસ્તિ, ભાતિ અને પ્રિય. પુષ્પ પણ અસ્તિ, ભાતિ અને પ્રિય. આ પુસ્તક પણ અસ્તિ, ભાતિ અને પ્રિય. માઇક અસ્તિ, ભાતિ, પ્રિય. તો એમાં પણ સત્તા છે, એનું ભાન થાય છે અને પ્રિય છે કે નહીં? કારણ કે એના વગર તો સંભળાય નહીં, બરાબર ને? તો એ પ્રિય છે, ચાલવું જોઈએ. તો અસ્તિ, ભાતિ, પ્રિયનો અભાવ ક્યાંય પણ પ્રાપ્ત થતો નથી. માટે બ્રહ્મ જે છે એમાં વસ્તુગત પરિચ્છેદ પણ નથી. દેશ, કાલ, વસ્તુની કોઈ મર્યાદા બ્રહ્મમાં, ચૈતન્યમાં નથી. અને માટે એ બ્રહ્મ પરમ, બરાબર, શ્રેષ્ઠ છે. એ શ્રેષ્ઠતા શેના આધારે છે? એની આ અપરિચ્છિન્નતાના આધારે. તો દેશ, કાલ, વસ્તુ પરિચ્છેદ શૂન્ય હોવાથી જ બ્રહ્મ પરમ. અને આગળ શબ્દ વાપરે છે તત બ્રહ્મ ન સત ન અસત ઉચ્યતે. ભગવાને આટલી બધી મોટી વાતો કરીને હવે શું કહી દેશે? એને સત પણ કહેવાય નહીં, અસત પણ કહેવાય નહીં. તો બહુ મોટી પ્રતિજ્ઞા તો કરી, હું તને શું કહીશ? ભગવાન ભાષ્યકાર અહીંયા બહુ સરસ વાત કરે છે. એ કહે છે કે ભગવાન કૃષ્ણએ શું કર્યું? તો કે મહતા કંઠરમેણ, બહુ મોટા મોટા અવાજે ને બહુ જોરશોરથી ભગવાને શું પ્રતિજ્ઞા કરી? હું તને જ્ઞેય બ્રહ્મ કહીશ. અને હવે શું કહે છે? એને સત પણ કહેવાય નહીં, અસત પણ કહેવાય નહીં. તો હવે કહેવાના શું તમે? બરાબર ને? તો પછી કહીશ કહીશ કેટલો મોટો સમારંભ કર્યો. અને પછી કહેશે કે એની બાબતમાં સદ અસત કંઈ કહી શકાય એવું નથી. પરંતુ એ સત પણ ન કહી શકાય, અસત પણ ન કહી શકાય. આ જ એની બાબતમાં કહેવા જેવું છે, બરાબર ને? બીજું કંઈ કહેવા જેવું નથી. તો ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે એ માત્ર સત કે અસત નથી, પરંતુ સત અસત બંનેનું અધિષ્ઠાન છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ ગીતા ભાષ્યમાં અનેક વખત આ વિષયને લઈ આવે છે. અને એમાં એ કહેશે કે જગતના વિષયો એ બે પ્રકારે બુદ્ધિનો વિષય બને છે. એક તો સદબુદ્ધિ, બીજી અસદબુદ્ધિ. સદબુદ્ધિનો અર્થ છે છે. આ પુષ્પ છે. પુષ્પ છે કયું? તો એ પુષ્પ કઈ બુદ્ધિનો વિષય? તો કે સદબુદ્ધિનો વિષય, અસ્તિ. અને એ જ પુષ્પ ક્યારેક શેનો વિષય બને છે? પુષ્પ છે કે નહીં? નથી. તો શું થયું? અસત. પુષ્પમ અસત, એ અસત બુદ્ધિનો વિષય થયો. તો પુષ્પમ અસ્તિ, પુષ્પમ નાસ્તિ. તો વિષય જે છે એ અસ્તિ કે નાસ્તિ બુદ્ધિનો વિષય બને છે. જગતની દરેક વસ્તુ અસ્તિ નાસ્તિ એ બુદ્ધિનો વિષય બને છે. પરંતુ પરમાત્મા જે છે એ આ પ્રમાણે અસ્તિ નાસ્તિ બુદ્ધિનો વિષય બનતા નથી. બલકે અસ્તિ નાસ્તિ એ બંનેને ઉજાડનાર એ છે. અસ્તિની પાછળ પણ એ છે, નાસ્તિની પાછળ પણ એ જ છે. પુષ્પ છે એવું જેને ભાન થાય છે એને જ પુષ્પ નથી એ પણ ભાન થાય છે. જે વસ્તુના ભાવ અભાવ બંનેને ઉજાડનાર છે એને અહીંયા ભગવાન કહેશે કે જે સ્વયં સત કે અસત બુદ્ધિનો વિષય બનતું નથી, બલકે સતની પાછળ પણ એ અસ્તિ તરીકે છે અને અસતની પાછળ પણ એ અસ્તિ તરીકે જ છે. પુષ્પ છે એવું કહીએ છીએ ત્યારે છે, અને પુષ્પ નથી ત્યારે પણ પુષ્પ નથી એવું છે, બરાબર? પુષ્પ છે ત્યારે તો છે અને પુષ્પ નથી ત્યારે
પુષ્પ નથી એવું છે, એ હકીકત છે. તો પાછળ ફરી શું આવી ગયું? છે આવી ગયું. અને આ છે કરનારો કોણ છે? હું છું. બરાબર ને? છે કરનારો કે નથી કરનારો, એ વાસ્તવમાં છે નથી બંનેની પાછળ કોણ છે? હું છું. અને એ જ સત અસતથી પર છે. કોઈ કે પણ આપણે આત્માને સત તો કહીએ જ છીએ, અસ્થિ તો કહીએ છીએ. વાસ્તવમાં અહીંયા જોઈએ તો એને સત કહેવાની ત્યારે જરૂર પડે જ્યારે કંઈક અસત હોય. તો અસતની સાપેક્ષમાં એને સત કહેવામાં આવે છે. સ્વતંત્ર રીતે એને સત કહેવાની પણ જરૂર નથી. અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો એનો ક્યારે અભાવ સિદ્ધ થતો હોય તો ક્યારેક એને ભાવરૂપ કહેવું પડે. પરંતુ આત્માનો અભાવ ક્યારેય સિદ્ધ થતો જ નથી. એમાં અસત્વ ક્યારેય પણ નથી. અને અસત્વ ક્યારેય નથી માટે જ એને સત કહેવાપણું પણ રહેતું નથી. તો જે સત અને અસત આવા વિભાગથી જે પર છે, સદબુદ્ધિની પાછળ પણ એ છે, અસત બુદ્ધિની પાછળ પણ એ જ ચૈતન્ય વ્યાપ્ત છે. તો સત કહેનારો પણ એ છે, અસત કહેનારો પણ એ છે. અને સતને કહેનારો અસતને કહેનારો સ્વયં બંનેથી કેવો હોય? જુદો હોય. જે સત અસત એવા વિભાગથી જે પર હોય. અને આવા તત્વને જ સમસ્ત શાસ્ત્ર દર્શાવે છે. ભગવાન એને જ અહીંયા કહેશે કે એ તત્વ હું તને કહીશ. ભાગવતમાં આ બાબત બહુ સરસ રીતે દર્શાવેલી છે. કોઈ ટીકાકારે કૃષ્ણ અને ગોપી બંને વાત કરે છે. તો કૃષ્ણ કઈ વાત કરે છે ત્યારે ગોપીઓ એને કહે છે કે કૃષ્ણ, તું જે વાત કરે છે એ સાચી છે કે ખોટી છે કે એ તો અમને સંશય થયા કરે છે. કારણ કે પહેલેથી અનુભવ છે કે તું હંમેશા સાચું બોલતો નથી. અને માટે તું કંઈ પણ કહે તો અમને ડાઉટ તો રહે જ, શંકા તો રહે જ કે આ સાચું કહેતો હશે કે ખોટું કહેતો હશે. કાલે હું આવીશ એવું કે તો શંકા તો રહે કે ખરેખર આવશે કે નહીં આવે. અથવા અમને બોલાવે ને જઈને ઊભા રહીએ તો શંકા તો રહે કે આ અમને બોલાવ્યા એ સાચું કે નહીં. તો કે તું જે પણ વાતનું પ્રતિપાદન કરે એ સાચી હશે કે ખોટી એવી તો શંકા અમને જરૂર રહ્યા કરે. પરંતુ આ વાતનો કહેનારો જે છે એ સાચો છે એમાં અમને કોઈ શંકા નથી. વાતનો કહેનારો સાચી કે ખોટી જે વાત જે કહેનારો છે એ કેવો છે એ તો સત્ય છે, એમાં અમને કોઈ શંકા નથી. અને એટલે અમે પ્રેમ કોને કહીએ છીએ, કરીએ છીએ? તને જ કરીએ છીએ. તું સત્ય છે અને તને પ્રેમ કરીએ છીએ. તો તારી સત અસત વાતોમાં અમે આવીશું નહીં. અમે તો કોને પકડેલો છે? તને પકડેલો છે. તો એ કથા આપણને શું શીખવાડે છે? સત અસતથી પણ જે ન્યારો છે એ જ પરમ સત્ય છે. તો ભગવાન અહીંયા એ જ કહે છે, યત સત યત અસત ન ઉચ્યતે. જેને સત નથી કહેવાતું, જેને અસત નથી કહેવાતું. ઉપનિષદ પણ કહેશે વક્તારમ વિદ્યાત. વચનને છોડીને, વાણીને છોડીને કોને જાણો? વક્તારમ વિદ્યાત. વક્તારમ જિજ્ઞાસિત. કોઈક વચન છે મને બહુ યાદ નથી, પણ એમાં કહેવામાં આવ્યું છે કે વક્તારમ જે વાણીનો બોલનાર જે છે એને જાણવાનો પ્રયત્ન કરો. માટે ગોપી પણ એ જ કહે છે કે તું જે બોલે એની સાથે અમારે બહુ નિસ્બત નથી. અમે તો વક્તા સાથે સંબંધ રાખનારા છીએ. અને વક્તા કેવો છે? સત્ય છે. તો એ છે સત અસતથી પર, જેને સત પણ ના કહેવાય, અસત પણ ના કહેવાય. ભગવાને આ જ્ઞેયનું વર્ણન કર્યું. જ્ઞેયને હું તને કહીશ કે જે જ્ઞેય કેવું છે? અનાદિમત પરમ સત અસત યત ન ઉચ્યતે. એવું જ્ઞેય હું તને કહીશ. શા માટે કહેશે? ભગવાન એનું ફળ બતાવે છે. યજ જ્ઞાત્વા અમૃતમ અશ્નુતે. કારણ કે જેને જાણીને અમૃતને
પ્રાપ્ત કરાય છે. તો એ જે ફલશ્રુતિ જે છે એને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.